જી આપ કરી શકો। મારું નામ કેયુર પટેલ છે, હું એના ગામનો વતનો છું। મેં ખેડૂત છું ને અમારો દોસ્તાર મારો ભાઈ છે, તેની જમીન છે। પાવર ગ્રીડ ઓફ ઇન્ડિયા અહીંયાથી એક લાઈન લઈ જવાની 765 કેવીની। એ લાઈન આવે છે કચ્છ ખાવરાથી, જે જવાની છે અહીંયા ઉમરાટમાં વેસ્ટર્ન ગ્રીડ બને છે। અમારે ખાલી એ જાણવું છે આ લાઈનને લીધે અમને જે નુકસાન થતું હોય તેનું શું અમને વળતર મળશે। બીજું, અમે તમને કલેક્ટર સાહેબ સાથે મિટિંગ થયેલી ત્યારે કીધેલું કે અમને પહેલાં ટોટલ જાણકારી જોઈએ પછી જ અમે તમને સહકાર આપીશું। એ લોકો કંઈ કર્યું નથી ને સવારે આજે આવીને અમને પંચાયતમાં મિટિંગ કરવાની જગ્યાએ એ લોકો હાઈવે પર મિટિંગ કરવા બોલાવેલા છે। અમે એ લોકોને સહકાર નહીં આપ્યો એટલે એ લોકો અમને પોલીસની ધમકી આપી। ત્યારે એટલે પોલીસ આવી ગઈ કે શું પ્રોબ્લેમ છે ને એનું નિરાકરણ કેવી રીતે લાવે, પણ એ લોકોએ કંઈ કર્યું નથી ને સવારે આજે આવીને અમને પંચાયતમાં મિટિંગ કરવાની જગ્યાએ એ લોકો હાઈવે પર મિટિંગ કરવા બોલાવેલા છે। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ખાલી ધક ધમકીથી કામ કરવું છે, એમને કોઈ જાતનું ખેડૂતનું સાંભળવું નથી। કારણ કે આ પાવર જે આવવાનો તે જે કોર્પોરેટ છે અદાણી, એનું પ્રેશર એટલું છે સરકાર પર ને આ લોકો પર કે આ લોકોને ખેડૂતોનું કંઈ સમજવું જ નથી। આ લાઈન જવાથી અમારી જમીનને જે નુકસાન છે એનું કોઈ પણ અમને વળતર શું આપશો કંઈ જણાવ્યું નથી। અમારી માંગ છે કે અમને ટોટલ જાણકારી આપે પછી જ અમે તમને સહકાર આપશું। ને 1865ની જે આ તમારી ટેલિગ્રાફિક એક્ટના કાયદામાં જે તમે આ લાઈન લાખો છો એ અમને મંજૂર નથી। કારણ કે આ લાઈન ટેલિગ્રાફિક એક્ટ એટલે ટેલિફોનના થાંભલા રાખવા માટે હતી, ના કે આ હાઈ ટેન્શન લાઈન રાખવા માટે। તમે કાયદાનો દુરુપયોગ કરો છો। પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું। આજે પાવરગ્રીડના અધિકારીઓ પોલીસની સાથે સુરત જિલ્લાના કણાવ ગામે આવ્યા છે। ગઈકાલે પાવરગ્રીડ અને સરકારના પ્રતિનિધિઓ સાથે એક મિટિંગ થઈ હતી, જેમાં નક્કી થયું હતું કે બુધવારે સાંજ સુધીમાં સર્વે કરવા માટે ખેડૂતો પોતાની સંમતિ આપશે કે નહીં એની ચર્ચા કરીને જવાબ આપશે। પરંતુ આ લોકોને જાણે કોઈ આપ તૂટી પડવાનું હોય, આ દેશમાં કોઈ બહુ મોટી આફત આવવાની હોય એ પ્રમાણે ગઈકાલની મિટિંગને પણ અવગણીને આજે સવારે બસ અમારે ખાલી ફક્ત સર્વે કરવું છે એ હિસાબે આવ્યા છે અને ખેડૂતોમાં બહુ મોટો ગુસ્સો છે કે આ રીતે દાદાગીરી કરીને અમે કોઈ પણ કામ કરવા દઈશું નહીં।